સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં સીએમની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠક મળવાની છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ બેઠક મળશે। બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે। મહત્વના સમાચાર ગાંધીનગરમાંથી સામે આવી રહ્યા છે। સીએમની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠક મળનાર છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેઠક મળશે। પોલિટિકલ એડિટર કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, જણાવશો કે આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા કયા મુદ્દા વિશે ચર્ચા થઈ શકે? जी देखो, लगभग 15 દિવસે કેબિનેટની બેઠક છે ખેડલ તે મળી રહી છે। રાજ્યમાં અત્યારે સૌથી મહત્વનો જે મુદ્દો છે એ પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઈને છે। ગઈકાલે જ મુખ્યપ્રધાન દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક પાણી માટે પણ બોલાવવામાં આવી હતી અને જે ટોલ ફ્રી નંબર હતો તે પણ જાહેર કરવામાં આવ્યો હતો। એટલે સ્વાભાવિક છે કે આજે પીવાના પાણીને લઈને જે ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે અધિકારીઓને કહેવામાં આવ્યું છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા છે તે થઈ શકે છે। તેની સાથે જે જંત્રી છે, જંત્રીના નિયમોને લઈને પણ નવી જંત્રી ક્યારે લાગુ પડશે તેને લઈને હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી। 1 એપ્રિલથી નવી જંત્રી લાગુ પડવાની હતી। હાલાકી એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ જ્યાં સુધી તમામ જે ડ્રાફ્ટ છે તે યોગ્ય રીતે ન આવે ત્યાં સુધી નવી જંત્રી છે તે લાગુ નથી પડવાની। એટલે જંત્રીને લઈને પણ બેઠકની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। રાજ્ય સરકારના જે આગામી આયોજનો છે નીતિ વિષયક મુદ્દાઓ છે તેની પર પણ બેઠકમાં સમીક્ષા છે તે થઈ શકે છે। જી કિંજલ, આભાર।